હાલો નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું લોકસહાયક ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. મિત્ર, સરસ મજાનો એક પ્રશ્ન વોટ્સઅપ દ્વારા કોઈ મને પૂછેલો કે પોલીસ જનતાને મારી શકે, પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં પૂરીને મારી શકે. મિત્ર, સરસ વોટ્સઅપમાં હું કહેતો હોય ઘણી વાર કે અમને વોટ્સઅપ કરો, કોમેન્ટ કરો, તો કોમેન્ટ નહીં પણ વોટ્સઅપ કરવામાં આવેલ છે. પોલીસ જનતાને મારી શકતી નથી, લોકઅપમાંય મારી શકતી નથી. કાનૂનના નિયમ અને દાયરા પ્રમાણે મિત્ર, કાનૂનના નિયમ અને દાયરા પ્રમાણે આ બધું હાલતું હોય છે. કારણ કે કાનૂનની બહાર કોઈ કંઈ કરી શકતા નથી. કાયદાની જોગવાઈ પ્રમાણે જે કંઈ હોય તે કાયદાની જોગવાઈ પ્રમાણે જ કામ કરવું પડતું હોય છે. પહેલો પ્રશ્ન તો મિત્ર, પોલીસને કોઈ મારવાની કોઈ સત્તા જ નથી. તમે અવારનવાર અખબારમાં વાંચતા હોય છે કે આ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવેલ છે, સજા પડવામાં આવે છે. પણ આ નથી, પોલીસ મારતી હોય ત્યારે ફરિયાદ દાખલ કરી દે, ફરિયાદ દાખલ કરી દે એટલે કેસ હાલે એટલે સાબિત થઈ જાય કે ભાઈ પોલીસ આને ખરેખર માર્યો છે, માટે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવે અને સજા પણ પડે છે. મિત્રો, તમારે યાદ રાખવાનું, પોલીસને તમને મારવાની કોઈ સત્તા છે જ નહીં. કારણ કે એમાં બે પ્રકારનું છે કે એક સજા એને કંઈક 5 વર્ષની સજા છે અને બીજી કંઈક સજા 10 વર્ષની છે. જો તમને સોજવાડી દીધા હોય તો 5 વર્ષની સજા, અને ફૂટ થઈ હોય, બ્લડ નીકળી ગયા હોય, લોહી નીકળી ગયા હોય તો 10 વર્ષની સજા થાય. આવી પણ જોગવાઈઓ છે. એટલે પોલીસ પ્રજાને મારી શકતી નથી. કારણ કે આ તો શું છે કે બધું ઘણા લોકો ફિલ્મી ડબ કરતા હોય છે કે ભાઈ વર્દી મળી ગઈ તો હવે આપણે શું, પણ નહીં. પેલું હાલે કાનૂન, કાનૂનથી મોટું કંઈ છે નહીં. યાદ રાખવાનું, સૌથી મોટું હોય તો કાનૂન. એટલે પોલીસને મારવાની કોઈ સત્તા છે નહીં. લોકસહાયક ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.